ફરી અરજદારો લાંબી લાઈનોમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે। સસ્તું અનાજ લેવું હોય તો કેવાયસી ફરજિયાત કરવામાં આવતા જનસેવા કેન્દ્રો પર અરજદારોનો ધસારો વધ્યો છે। લોકો ધંધો રોજગાર મૂકી કેવાયસી માટે લાઈનોમાં ઊભા રહ્યા। તંત્રના નિર્ણય સામે રોષ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે। કેવાયસી માટે 3 દિવસનું વેઇટિંગ છે। જનસેવા કેન્દ્રમાં માત્ર એક જ સિસ્ટમ સક્રિય છે। નાના બાળકો, વૃદ્ધો, અપંગ લોકો પણ લાઈનોમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે। કેવાયસીના નિર્ણયથી હજારો લોકો સસ્તા અનાજથી વંચિત રહેશે। હું આધાર કાર્ડમાં કેવાયસી કરાવવા આવ્યો હતો। રેશન કાર્ડમાં પહેલા કીધેલું હતું કે રેશન કાર્ડમાં એમને અનાજ આપશું, કેવાયસી કરેલ હશે કે નહીં હોય તોય, છતાં અચાનક નિર્ણય લેવામાં આવ્યો કે હવે તમને રેશન કાર્ડ ઉપર કેવાયસી વગરના રેશન આપવામાં નહીં આવે। તો છેલ્લા 2 દિવસથી તકલીફ ભોગવું છું। સવારે 6 વાગ્યાનો આવીને લાઈનમાં ઊભો છું। આજે છેક વારો આવ્યો છે ને હજી એ પ્રોસેસ તો ચાલુ થઈ જ નથી। શું માંગ છે તમારી? માંગ એવી છે કે સેન્ટર એક વધારો અને આજે અચાનક જે નિર્ણય લીધો છે એ યોગ્ય નથી લાગતો। જો એમાં ફેરફાર કરે તો એ સારું રહેશે અને આ કેવાયસી નું જે છે સેન્ટર એકની બદલે 2-3 કરો, કેમ કે નાના બાળકો અને બીજા ઘણા તકલીફ ભોગવીને આવી રહ્યા છે, જેના કારણે બહુ હાલાકી પડી રહી છે। મધ્યમ વર્ગનાને પોતાને 300 રૂપિયા રોજ પાડીને 3-3, 4-4 દિવસ સુધી ધક્કા ખાય છે। એ લોકોને કેવાયસી વગર અનાજ મળતું નથી, તો એ લોકોનો શું વાંક છે? અપંગો, મારી નજર સામે હું જોઉં છું કે અપંગ એક ભાઈ છે, એ પોતે કેવાયસી કરવા માટે આવ્યા છે અને જે વિદેશ ભણતા હોય દીકરા દીકરીઓ, એનું કેવાયસી નથી થતું, તો એનું શું કરવું? એના માટે સરકારશ્રીને એક પ્રશ્ન છે કે આનો યોગ્ય નિર્ણય લ્યો કે આમ પ્રજા હેરાન ન થાય, ગરીબ પ્રજા, કારણ કે પોતે કેવી રીતના પૂરું કરતા હોય મધ્યમ વર્ગને ખબર હોય। હવે આ ફ્રીમાં તમે ઘઉં ચોખા આપો છો તો એ લોકોને શું ભાવવા પડે કે રોજ પાડીને આવતા 3-3, 4-4 ધક્કા ખાય છે।